પોરબંદરના ગોસાવારા આરડીએક્સ લેન્ડિંગ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો। ચર્ચિત કેસમાં 46 આરોપીઓમાંથી 12ને દોષિત ઠેરવવામાં આવ્યા છે। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સહિતના આરોપીઓ દોષિત। 1993 મુંબઈ બ્લાસ્ટ સાથે આ કેસનો સીધી રીતે સંબંધ છે। સ્પેશિયલ કોર્ટ અમદાવાદ સામે કડક સંદેશ આપશે। વર્ષો જૂના દેશવ્યાપી કેસમાં આજે ચુકાદો જાહેર થયો છે। જામનગર કોર્ટ હવે તમામ દોષિતોને સજા સંભળાવશે। બોમ્બ બ્લાસ્ટ કરવાના જે પ્લાનિંગ હતા એના પર્દાફાશ કરતો આજરોજ નામદાર ડેઝિગ્નેશન કોર્ટે ચુકાદો ફરમાવ્યો છે। તેમાં 45 જેટલા આરોપીઓ પૈકી 12 આરોપીઓને સજા ફરમાવવામાં આવી છે। 11 જેટલા આરોપીઓનું અવસાન થઈ ગયું હતું અને બાકીના શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યા છે। સમગ્ર ચુકાદાની જો વાત કરીએ તો બાબરી ધ્વંસ પછી દાઉદ ઇબ્રાહિમને એના સાગરીતો દ્વારા દેશને તબાહ કરવાનું એક ષડયંત્ર જે હતું એનો પર્દાફાશ કરતો આજે ઘણા બધા ચુકાદાઓ ધ્યાને લઈ પુરાવાઓ સાગરીતો શાહેદો વગેરેને તપાસી નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એક લેન્ડમાર્ક ચુકાદો છે। અને વિગતો સાથે સંવાદદાતા નથુ આહિર લાઈવ જોડાઈ ગયા છે। નથુ, ગોસાવારા આરડીએક્સ લેન્ડિંગ કેસમાં આજે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે। જી ચોક્કસથી, કારણ કે જે રીતના 1993નો જે દેશભરમાં ચર્ચાસ્પદ બનાવ આ જે કિસ્સો હતો કે જ્યાં બાબરી ધ્વંસ પછી જે મુંબઈમાં જે સિરિયલ બ્લાસ્ટ થયા હતા તેમાં અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો અને ત્યારબાદ તપાસ એજન્સીઓ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી હતી અને જે તે વખતે છેક જે કનેક્શન છે તે ગુજરાતનું નીકળ્યું હતું અને ગુજરાતના પોરબંદર અને સલાયામાં જે તે આરડીએક્સનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। આ જ આરડીએક્સનો ઉપયોગ જે છે તે મુંબઈના જે છે ભાઈ સમગ્ર જે વિસ્ફોટ થયા હતા તેમાં તાગ મેળવ્યા હતા અને આ જે સમગ્ર જે વિસ્ફોટ થયા હતા તેની પાછળ દાઉદ ઇબ્રાહિમનો હાથ હતો અને તેની પાછળ 46 આરોપીઓની નામાવલી તૈયાર થઈ હતી। જિજ્ઞાસા, આ કેસની જામનગર કડીઓની વાત કરવામાં આવે તો આ જે કાવતરું છે તે જામનગરના બેડી વિસ્તારમાં રચાયું હતું, એટલે કે જામનગરના સિટી બી ડિવિઝનમાં જે તે સમયે 1993માં કેસ નોંધાયો હતો અને આ જ કેસમાં 46 આરોપીઓને કસૂરવાર જે છે તે આરોપીઓ બનાવવામાં આવ્યા હતા। આજે સ્પેશિયલ જામનગરની કોર્ટમાં કેસ ચાલી જતા 12 આરોપીઓને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જ્યારે અન્ય જે 11 આરોપીઓ છે તેમના મોત થતા તેમને આજે ડિસમિસ કરવામાં આવ્યા છે। જ્યારે આ જ પ્રકરણમાં દાઉદ ઇબ્રાહિમ અને તેના ભાઈ સહિત અન્ય જે છે 13 થી 14 આરોપીઓ હજુ પણ ફરાર છે। જે જિજ્ઞાસા, બિલકુલ નથુ, આભાર જાણકારી માટે।